થોડા દિવસ તમે અમારી સામે ના આવો તો તમારા માટે સારું રહેશે, અમને પણ ગમશે. એટલે થોડા દિવસ બાને મોઢું ના બતાવતા એવું કેવું થાય છે બાનું? વાહ બા, માની ગયા, ગ્રેટ છો તમે. બા, હું જરા ફ્રેશ થઈને આવું. કેસર, અમને ખબર છે કે દિગ્વિજયસિંહ માટે આ સજા પૂરતી નથી, પણ એક સ્ત્રી ઉપર કોઈ પુરુષ હાથ ઉપાડે અને એની સુરક્ષા માટે બીજી સ્ત્રી રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે, આ વાત દિગ્વિજયને બહુ સારી રીતે સમજાઈ ગઈ હશે. તો એવું હતું કે બાને જો સાચી વાતની ખબર પડશે તો એમના દીકરાની જ સાઈડ લેશે, પણ નહીં, આ તમે એકદમ ગ્રેટ છો. જ્યારે બા જેવી મોભાદાર વ્યક્તિ સત્યનો પક્ષ લે છે ને, ત્યારે અમારા જેવા પોલીસ ઓફિસરને પ્રામાણિકતાથી ડ્યુટી કરવાનું મન થાય. થેન્ક યુ બા. ઓહો ખબરીલાલ, બોલો લક્ષ્મણભાઈ. થોડી મેમરી શાર્પ કરી લો મેડમ. ખોટું ડાપણ ના કરશો, શાર્પ જ છે, બોલો. બબલુ નારાયણ ઉર્ફે વિમલ નારાયણ, યાદ છે? ચાલો, ઓલ ધ બેસ્ટ. ચાલો, મારી કમ્પ્લેન લખો. એવો કેસ બનાવીશ કે આને જામીન પણ નહીં મળે. ઓફકોર્સ, આને કેવી રીતે બોલાય? નકલી દવાનું રેકેટ ચલાવનાર અને મહેશ્વરી મેડમનો પનેવી. હા, એ જ બબલુ નારાયણ. પહેલા રાજસ્થાન ગયો, પછી હરિયાણા, પછી મધ્યપ્રદેશ, પછી અને પછી મહારાષ્ટ્ર. આ બધી જ મને ખબર છે. મુદ્દાની વાત કરો. મુદ્દાની જ વાત કરતો હતો મેડમ, પણ તમે અટકાવ્યો. સારું સારું, બોલો. દેશની ટૂર કરીને પાછો હોમ પીચ પર આવી ગયો છે, એટલે કે ગુજરાતમાં એને એન્ટ્રી મારી દીધી છે. ગુજરાતમાં? ક્યાં? અમદાવાદમાં. મહેશ્વરી મેડમનું એને અમદાવાદમાં સેટલ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, એવા ખબર મળ્યા છે. સેટલ તો હવે રાજગઢની જેલમાં થશે. એડ્રેસ? મોડી રાત્રે કા સવાર સુધીમાં તમને મેસેજ કરું છું. એટલે મારે કાલે જ અમદાવાદ જવું પડશે. આ તો શું દિવાળીની રાહ જોશો? બસ બસ, હવે ફોન મૂકો. હા ભૂપતભાઈ, એક અનઓફિશિયલ કામ કરવાનું છે. અમદાવાદ જવાનું છે. તમે મારી સાથે આવશો? ભૂપતભાઈ બોલો. મેડમ, વાતાવરણ એકદમ ક્લિયર છે. એટલે કે મહેશ્વરી મેડમ 3 દિવસની રજા ઉપર છે, ગોવા ગયા છે પિકનિક. વાહ ભૂપતભાઈ,
એટલે આપણે આ બબલુ નારાયણનું મિશન 3 દિવસમાં પૂરું કરવું પડશે એમ ને? હા, તમને એડ્રેસ મળ્યું? હા. તો હવે દિવસ બગાડવાનો અર્થ નથી. આપણે આજે જ અમદાવાદ નીકળી જઈએ. 3 દિવસ નહીં, એને આજે જ પકડી પાડીએ. યસ, રાઈટ. પણ ભૂપતભાઈ, આપણે આ મિશનને એકદમ સિક્રેટલી કરવું પડશે. જો મહેશ્વરી મેડમને જરા પણ અંસાર આવી ગયો ને તો આપણને સસ્પેન્ડ કરી નાખશે. ઠીક છે મેડમ, હું અભય સાહેબને સમજાવી દઉં છું. એ અહીંયાનું બધું સંભાળી લેશે. આ વખતે બબલુ નારાયણ પકડાઈ જાય ને તને સીધો એસીપી સાહેબ સામે જ હાજર કરી દઈશ. રાઈટ મેડમ, વચ્ચે કોઈ જોઈએ જ નહીં. એક્ઝેક્ટલી. મેડમ, એક વાત પૂછું? આપણે એકવાર હર્ષવર્ધન સાહેબને કન્સર્ન કરીએ તો સારું. હા, તમારી વાત તો સાચી છે. પણ ભૂપતભાઈ, આપણે આ કામ જ્યુરિડિક્શનની બહાર જઈને કરવાના છે. અમદાવાદ પોલીસને ઇન્ફોર્મ કર્યા વગર આપણે બબલુ નારાયણની ધરપકડ કરવા જઈ રહ્યા છે. અને વસ્તારને આ વાત તો નહીં જ ગમે. એમને ખબર પડશે ને તો એ કહેશે કે પ્રોસિજર ફોલો કર. અને સાચું કહું ભૂપતભાઈ, તો હમણાં ફોજદારને બીજા બધા ટેન્શન બહુ જ છે. તો આ વાત કરીને મારે એમને વધારે ટેન્શન નથી આપવું. આપણે હમણાં રહેવા દઈએ. નો પ્રોબ્લેમ મેડમ. અને આમ પણ આપણે ક્યાં કંઈ ખોટું કરવા જઈ રહ્યા છે? એ જ ને. તો ભૂપતભાઈ, એક કામ કરો, તમે અમદાવાદ પહોંચો, હું પણ નીકળું છું અને ત્યાં પહોંચીને તમને ફોન કરું છું. ઓકે મેડમ, જય હિન્દ. જય હિન્દ. બબલુ નારાયણ, હવે તો તારો વરઘોડો નીકળશે. હા બસ, આ થોડી વારમાં નીકળું જ છું. પણ મને એજન્ટનો કોઈ ફોન નથી આવ્યો. અચ્છા, ડાયરેક્ટ ત્યાં જ મળશે એમ? ઓકે. અને નાયક સરનો કોઈ મેસેજ? એમને કહી દેજો કે વન્સ અ કોપ ઓલવેઝ અ કોપ. અને દર વખતે મિશન ઇઝ હાઈલી કોન્ફિડેન્શિયલ એવું કહેવાની જરૂર નથી. ઓકે સર, હું પહોંચીને આપને ફોન કરું છું. ઓકે સર, નો પ્રોબ્લેમ. યસ. શું ફોજદાર, મિશન પર જવા માટે રેડી? મિશન? આમ ચોંકી શું ગયા? નહેરનું કામ પર તો તમે એક મિશનની જેમ જ લેશો ને, બહાર પાડીને જ આવશો. અચ્છા એમ? હા. તો તમે અમદાવાદ આવે ઇનામદાર સાહેબને મળવા માટે કેટલા વાગે જવાના છો? બસ આ સાંજે 4-4:30 વાગ્યાની મીટિંગ છે. અચ્છા, તો નીકળો છો ક્યારે? બસ આ થોડુંક પેકિંગ થઈ જાય એટલે નીકળું છું. કેમ, શું થયું? કઈ નહીં, હું પણ તમારી સાથે આવું છું તમને કમરી આપવા. શું થયું, આમ કેમ જુઓ છો? મને એમ કેવું તમારી સાથે આવું છે એવું કહીશ તો તમે ખુશ થઈને મને આમ ઉચકી લેશો. ઉંચકું નહીં તો કઈ નહીં, પણ આમ થોડી સ્માઇલ તો કરો. હું તમારી સાથે આવવાની છું. અચ્છા, પણ અચાનક કેમ? અચાનક નહીં, એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ કરીને. આપણે બંને જોડે અમદાવાદ જઈશું ને તો આવવા જવાનો ખર્ચો બચી જશે. આવવા જવાનો ખર્ચો? એટલે તું કેમ અમદાવાદ આવી રહી છે? તારે શું કામ છે? અહીં ડ્યુટી નથી જવાનું? તો હું મારી ડ્યુટી જ કરી રહી છું. એક પત્ની તરીકે તમારી ઉપર વોચ રાખવી એ પણ તો મારી ડ્યુટી જ છે ને. હવે તમે તો મને કઈ કહેતા નથી કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો. તો મેં વિચાર્યું કે હું જ તમારી સાથે આવીને જોઈ લઉં કે આ ઇનામદાર સાહેબ છે કોણ. એમને મળું અને કહું કે આ નહેરની ફાઇલ ફટાફટ પાસ કરી દો. અરે ફોજદાર, આટલું ટેન્શન ના લેશો. મારા ડિપાર્ટમેન્ટનું જ કામ છે એટલે તમારી સાથે આવી રહી છું. પણ એવું તો શું કામ છે કે તારે છેક અમદાવાદ જવું પડે? ફાઇલ, મારી એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ અમદાવાદ હેડ ઓફિસમાં આપવાની છે. મેડમનું કામ છે ને એટલે. તમને શું લાગે છે હું ત્યાં સ્ટંટબાજી કરવા જાઉં છું? મેં ક્યાં એવું કહ્યું? પણ એવી કેવી ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે કે તારે આપવા છેક અમદાવાદ જવું પડશે? હવે આ સવાલ જો હું મેડમને પૂછતી તો એ પાછી મને 10 દિવસ માટે સસ્પેન્ડ કરી દેતા.
હવે બોસે કહ્યું એટલે આપણે તો કરવું જ પડે ને. તમે જ કહો છો ને કે જ્યાં સુધી તું તારી એક અલગ જગ્યા ના બનાવી લે ત્યાં સુધી તારે સિનિયરના ઓર્ડર્સને ફોલો કરવા જ પડશે. તો ઓકે, તો રેડી થઈ જા. હું મમ્મીને કહીને આવું. ચાલો ચાલો. શું? ઓ સોરી અમદાવાદ જવાની એક્સાઇટમેન્ટમાં સીટ બેલ્ટ ભૂલી જ ગઈ. એક મિનિટ. હવે ચાલો. મારું ડેસ્ટિનેશન તો અહીં નજીક જ છે. કેસરને અહીં ઉતરવા માટે કેવું પડશે. ફોજદાર તમે કેમ અહીંયા ઊભી રાખી? કારણ કે અહીંથી હેડ ઓફિસ નજીક જ છે, તો તરત પહોંચી જઈશ એટલે. અચ્છા, પણ તમારે તો મેઇન સિટીમાં જવાનું હતું ને, તો પછી આ તરફ કેમ લીધી? મને થયું કે પહેલા તને ઉતારી દઉં, પછી હું જતો રહીશ મારી રીતે એટલે. સારું, તો પછી હું અહીંયા જ ઉતરી જાઉં છું. ઓકે. અરે ઉપાડ એટલે કટ થઈ જશે. હા, ચેન બંધ કરી દો. હેલો. હા હા, બસ હું અડધો કલાકમાં હેડ ઓફિસ પહોંચી જઈશ. હેડ ઓફિસ? પણ મેં તો બસ સ્ટોપની પાછળ કહ્યું હતું ને. હા, હું ફાઇલ લઈને જ આવી છું, તમને ફાઇલ આપી દઉં છું. અરે કેવી ફાઇલ? રોંગ નંબર તો નથી લાગી ગયો ને? ના ના, નંબર તો મેડમનો જ છે. હેલો મેડમ. ચાલો હું થોડી વારમાં જ પહોંચી જાઉં. હા, હેડ ઓફિસ મળું તમને. અરે ના ના મેડમ, હું અમદાવાદ બસ સ્ટોપની પાછળ ઊભો છું. અરે મને તમારો વાત સંભળાય છે, મને સંભળાય છે ક્લિયર. અરે અવાજ સંભળાય છે તો હેડ ઓફિસ શું કામ બોલો છો? હા, વાંધો નહીં. હા, ઓકે ઓકે, બાય. હા મેડમ શું બોલી રહ્યા હતા કઈ સમજાતું જ નથી. ભૂપતભાઈનો ફોન હતો.
તમને એવું કેમ લાગ્યું કે ભૂપતભાઈનો ફોન હતો? મેં નામ ફ્લેશ થતા જોયું સ્ક્રીન પર. ભૂપતભાઈ નહીં, ભૂપેન્દ્રભાઈ નામ છે. અહીંયા હેડ ઓફિસમાં જ કામ કરે છે. અચ્છા. મને પૂછતા હતા કે તમે પેલી ફાઇલ લઈને આવ્યા છો કે નહીં. મને કહેવાનો મન તો થયો કે આટલે દૂર અમદાવાદમાં ગરમીમાં શું થપ્પો કરવા આપી છું. પણ તમે જે ભાઈને મળવાના હતા એમની સાથે વાત થઈ ગઈ? શું નામ હતું એમનું? શું નામ કહ્યું તું? તને કહ્યું તો હતું, ભૂલી ગઈ તું. તમારી જેની સાથે મીટિંગ છે એનું નામ મને કેવી રીતે યાદ હતું? તમને નથી યાદ? ખોટું બોલવામાં આ તકલીફ છે. બધું યાદ રાખવું પડે છે. જ્યારે સત્ય બોલતી વખતે કંઈ જ યાદ નથી રાખવું પડતું. કેસરને પણ ક્યાં નામ યાદ છે? ઓ ફૌજદાર, આ મનમાં કંઈક ગોઠવી રહ્યા એવું કેમ લાગે છે? અરે ના ના, હું તો આજની મીટિંગના મુદ્દાઓ યાદ કરતો હતો. અને શું નામ હતું એમનું? કેસરને પણ ક્યાં નામ યાદ છે? નર્મદભાઈ નામ હતું. નર્મદભાઈ? ના ના ફૌજદાર, તમે પહેલા કંઈક અલગ નામ કહ્યું હતું. હા, તમે ઇનામદાર નામ કહેલું. અરે કેસર, નર્મદભાઈ એમનું નામ છે ને ઇનામદાર એમની સરનેમ છે. એટલે નર્મદભાઈ ઇનામદારને મળવા જવાનું છે એવું. તો એમ કહો ને, એમને ફોન તો કરી લો. એટલે કાલે તો વાત થઈ જ ગઈ હતી. હમણાં તું જાય એટલે ફોન કરી લો. સારું, તો હું જાઉં. ફૌજદાર, સોમનાથ દાદા કરે કે તમારું નહેરનું કામ બહુ જ સરસ રીતે પાર પડી જાય. ઓલ ધ બેસ્ટ. મને પણ ઓલ ધ બેસ્ટ કહો. તને કેમ ઓલ ધ બેસ્ટ? તું કેમ મિશન પર જઈ રહી છે? અને સાદી સિમ્પલ ફાઇલ આપવા તો જઈ રહી છે. એ પણ છે. ચાલો તો હું જાઉં. જય સોમનાથ. જય સોમનાથ. અને સાચવીને જજે અને પહોંચીને કહી દેજે મને. હા. અને અહીંયા સામેથી જ રિક્ષા મળી જશે તને, અહીંયાથી જ. હલો, હા ભૂપતભાઈ, એ તો ફૌજદાર મારી સાથે હતા ને એટલે. હે મહાદેવ, મેં નક્કી કર્યું હતું કે હવે હું ફૌજદાર સામે ક્યારેય ખોટું નહીં બોલું. પણ હું શું કરું? મારી સામે પરિસ્થિતિ જેવી આવી ગઈ છે. તમને તો બધું ખબર જ છે ને. મારી પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી. મને માફ કરી દેજો કે મારે એમની સામે ખોટું બોલવું પડી રહ્યું છે. પણ હું જેના લીધે ખોટું બોલી રહી છું એક ગુનેગાર છે, જેના કારણે મારી બેબી માસીનો જીવ જોખમમાં મુકાયો હતો. મારા ફૌજદારને જેલમાં જવું પડ્યું હતું. અને તો ગમે તે રીતે પકડીને જેલમાં નાખીને જ રહીશ. હે મહાદેવ, મને માફ કરી દેજો કે ખોટું બોલી રહી છું. પણ મને આશીર્વાદ આપો કે મારું આ મિશન સફળ થઈ જાય.